જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ પ્રથમ સોપાન. જેઓ 1000 મસ્તકવાળા અને જગતનું કારણ એટલે કે 1000 મસ્તક ઉપર જગતને ધારણ કરી રાખનાર જે શેષજી છે, જેમણે પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો છે, ગુણોની ખાણ કૃપા સાગર એ સુમિત્રાનંદન શ્રી લક્ષ્મણજીની મારા પર સદા પ્રસન્ન રહો. હું શત્રુઘ્નજીના ચરણ કમળોને પ્રણામ કરું છું, જે મોટા વીર સુશીલ અને શ્રી ભરતજીના અનુસરનારા છે. હું મહાવીર હનુમાનજીને વિનવું છું, જેમના યશનું શ્રી રામચંદ્રજીએ સ્વયં પોતાના શ્રી મુખેથી વર્ણન કર્યું છે. હું પવનકુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે, જેઓ જ્ઞાનની ધન મૂર્તિ છે, જેના હૃદયરૂપી પવનમાં ધનુષ બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે. વાનરોના રાજા સુગ્રીવજી, રીછોના રાજા વયોવૃદ્ધ જાંબવાનજી, રાક્ષસોના રાજા વિભીષણજી અને અંગદજી આદિ જેટલો વાનર સમાજનો છે, તે સર્વના ઉત્તમ ચરણોની હું વંદના કરું છું, જેઓએ અધમ પશુ અને રાક્ષસ વગેરે શરીરથી પણ શ્રી રામચંદ્રજીને પામી લીધા છે. પશુ પક્ષી દેવતા મનુષ્ય અસુર સહિત જેટલા શ્રી રામચંદ્રજીના ચરણોમાં ઉપાસક છે, હું તે સર્વના ચરણ કમળોની વંદના કરું છું, જેઓ શ્રી રામચંદ્રજીના નિષ્કામ સેવક છે. શુકદેવજી, સનકાદિક, નારદ મુનિ વગેરે જેટલા ભક્તો છે, પરમ જ્ઞાની શ્રેષ્ઠ મુનિઓ છે, હું ધરતી પર શીશ ટેકવી તે સર્વેને પ્રણામ કરું છું. હે મુનીશ્વરો, આપ સર્વ મને આપનો દાસ જાણીને કૃપા કરો. રાજા જનકના પુત્રી, જગતના માતા અને કરુણા નિધાન શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી જાનકીજી બંનેના ચરણ કમળોને હું મનાવું છું, આરાધું છું, જેમની કૃપાથી નિર્મળ બુદ્ધિ મેળવું છું. વળી હું મન, વચન અને કર્મથી કમળ નયન ધનુષ બાણધારી ભક્તોની વિપત્તિનો નાશ કરનાર અને તેમને સુખ આપનાર ભગવાન રઘુનાથજીના સર્વ સમર્થ ચરણ કમળોની વંદના કરું છું, જે વાણી અને તેના અર્થ તથા જળ અને જળની લહેર જેમ કહેવામાં આવે છે જુદા જુદા, પરંતુ વાસ્તવમાં અભિન્ન છે, તે શ્રી સીતારામજીના ચરણોની હું વંદના કરું છું, જેમને દીન દુઃખી ઘણા જ પ્રિય છે.